નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલી રહેલા એઓસીપી ટ્રેડ અંતર્ગત પાઇપ અને પાઇપ ફિટિંગ્સ લેસન વિશે વિગતવાર માહિતી આપીશ। સૌપ્રથમ પાઇપિંગ। તો પાઇપિંગની આપણે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ બહુ જ જરૂરિયાત છે। અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં, અલગ અલગ જગ્યાએ ઘરગથ્થુ વપરાશમાં, નાના મોટી વોટર રિસોર્સિસમાં બધી જગ્યાએ પાઇપ્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે। તો આ જે પાઇપ જે છે એ પાઇપમાં કઈ પ્રકારના પાઇપ આવે છે, એ પાઇપ જે છે એને એકબીજા સાથે જોઈનિંગ કરવા હોય તો કઈ પ્રકારના એલ્બોસ, બીજા અલગ પ્રકારના જોઈન્ટ છે, ફ્લેન્સ છે, વાલ્વ્સ છે, આ બધા વિશેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। સૌપ્રથમ વોટ ઇઝ પાઇપ? તો સામાન્ય રીતે પાઇપ એટલે શું? પાઇપ એટલે એક પ્રકારનો નળાકાર પદાર્થ, બરાબર। હવે આ જે નળાકાર પદાર્થ છે અંદરની સાઈડથી હોલો એટલે કે ખાલી હોય છે અને એની ફક્ત કિનારીએથી થિકનેસ આવેલી હોય છે। જનરલી પાઇપ જે છે ઓછા ડાયામીટરના અને વધારે લેન્થના સિલિન્ડર હોય છે। આ જે અલગ અલગ પ્રકારના જે પાઇપ જે છે એ પાઇપ જે છે એમનું વર્ણન જે છે એ એમની સાઇઝ, એમના મટીરિયલના કન્સ્ટ્રક્શન ઉપર અને આ પ્રકારની અલગ અલગ આઇટમો દ્વારા કરવામાં આવે છે। હવે પાઇપિંગ જે છે, પાઇપિંગ એટલે શું? તો પાઇપિંગમાં જનરલી ફક્ત એક પાઇપ જ નહીં પરંતુ પાઇપ સાથે જોડવામાં આવતા ફિટિંગ્સ, વાલ્વ્સ, જોઇન્ટ્સ, ફ્લેન્જીસ આ દરેકનો અભ્યાસ ઇન્ક્લુડ કરવામાં આવે છે। સિલેક્શન ઓફ પાઇપિંગ મટીરિયલ એટલે કે પાઇપિંગ મટીરિયલ આપણે અલગ અલગ પ્રકારનું જે હોય છે આ પાઇપિંગ મટીરિયલનું સિલેક્શન શેના આધારિત કરવામાં આવે છે? તો સામાન્ય રીતે જે જગ્યાએ વપરાશ કરવો છે એના આધારિત નક્કી કરવામાં આવે છે કે કયા પ્રકારનો પાઇપ વાપરવો। જેમ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ જો કરવાનો હોય અને જ્યાં કોરોઝિવ એન્વાયરમેન્ટ હોય તો એવા સમયે સામાન્ય રીતે લો કોરોઝિવ મટીરિયલ પ્રકારના પાઇપ્સ વાપરવામાં આવે છે। અને અલગ અલગ જો ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન છે અથવા તો ઘરગથ્થુ વપરાશમાં જો યુઝ કરવું હોય તો એ દરમિયાન પ્લાસ્ટિક અથવા અલગ પ્રકારના પોલિમર આવા બધા પદાર્થોના પાઇપ્સ વાપરી શકાય છે। તો જે કંઈ સિલેક્શન છે એ જનરલી કઈ પ્રકારની તેની એપ્લિકેશન છે તેના ઉપર આધાર રાખે છે। પર્પઝ ઓફ પાઇપ ફિટિંગ। તો વિવિધ પ્રકારના જે પાઇપ જે છે એના અલગ અલગ પ્રકારના જે ફિટિંગ છે એનો હેતુ શું છે? તો જનરલી પાઇપિંગ જે છે એ એક ઇન્ડસ્ટ્રીયલ તરીકે જોઈએ અથવા તો ઘરગથ્થુ વપરાશમાં જોઈએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લુઇડ એટલે કે લિક્વિડ અથવા ગેસ, પ્રવાહી અથવા તો વાયુ જેનું વહન કરવાનું થતું હોય આવા સમય દરમિયાન આ પ્રકારના લિક્વિડનું વહન કરવા માટે સામાન્ય રીતે પાઇપનો યુઝ થાય છે। એટલા માટે હાલમાં પાઇપિંગનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે। ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાઇપ ફિટિંગ્સ એન્ડ પાઇપ ફિટિંગ કમ્પોનેન્ટ્સ। હવે પાઇપ જે છે એ સામાન્ય રીતે આપણે જોયું એ મુજબ સામાન્ય રીતે જે પાઇપ જે છે એ લોંગ લેન્થ એટલે કે લાંબી લંબાઈના અને સ્મોલ ડાયામીટર એટલે કે ઓછા ડાયામીટરના સિલિન્ડર છે। આ જે પાઇપ જે છે અલગ અલગ પ્રકારના એને એકબીજા સાથે જોઈનિંગ કરવા હોય તો એ દરમિયાન અલગ અલગ પ્રકારના ફિટિંગ્સ છે, અલગ પ્રકારના વાલ્વ્સ છે, આ બધાનો યુઝ કરવામાં આવે છે। તો આ જે અલગ પ્રકારના ફિટિંગ્સ છે, વાલ્વ્સ છે જેની હવે આપણે વિગતવાર માહિતી નિહાળીશું। તો સૌથી પ્રથમ છે એલ્બોસ। એલ્બોસ જે છે જનરલી કોઈપણ પાઇપને જ્યારે બેન્ડ કરવાનો થતો હોય અથવા તો પાઇપનો ફ્લો જે છે એની ડિરેક્શન ચેન્જ કરવાની થતી હોય એટલે કે એની દિશા બદલવાની હોય તો આવા સમય દરમિયાન જ્યારે પાઇપનો ફ્લો જ્યારે ચેન્જ કરવો છે ત્યારે પાઇપને વાળવાની બદલે એની જગ્યાએ જનરલી 90 ડિગ્રી અને 45 ડિગ્રી બે પ્રકારના એલ્બોસ વાપરવામાં આવે છે। જેમાં સૌથી વધારે યુઝ થતો એલ્બોસ જે છે એ 90 ડિગ્રી સ્ટ્રેટ એલ્બોસ। સ્ટ્રેટ એલ્બોસ જે છે એ સામાન્ય એલ્બોસ કરતાં અલગ પડે છે કેમ કે સામાન્ય એલ્બોસ જે છે ફક્ત એક પ્રકારનો બેન્ડ જ છે, જ્યારે સ્ટ્રેટ એલ્બોસ જે છે એમાં બેન્ડની સાથે સાથે ઇનર અને આઉટર સાઇડમાં થ્રેડિંગ પણ કરવામાં આવે છે। જો ઇનર સાઇડમાં થ્રેડિંગ કરેલું હોય તો તેને કહેવામાં આવે છે ફિમેલ થ્રેડિંગ અને જો આઉટર સાઇડમાં કરેલું હોય તો મેલ થ્રેડિંગ। પછી ટીસ। તો ટીસ એટલે કે જ્યારે પણ કોઈ પણ પાઇપિંગ છે, પાઇપિંગમાંથી ફ્લુઇડ પસાર થાય છે અને તેમાંથી ફ્લુઇડને કટ કરી અને અલગ સેક્શનમાં લેવાનું થતું હોય આવા સમય દરમિયાન પાઇપ ટીસનો યુઝ થાય છે કે જેને લીધે જે મેઇન પાઇપલાઇન જે છે એમાં તો સ્ટ્રેટલી ફ્લો જવાનો જ છે પણ સાથે સાથે આપણે એમાંથી અમુક પ્રમાણમાં ફ્લોને આપણે ડાયવર્ટ કરી અને અલગ જગ્યાએ યુઝમાં લેવો હોય તો લઈ શકાય, જેની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ। આકૃતિ પ્રમાણે જનરલી જે ટીસ જે છે અલગ અલગ મટીરિયલ્સના બનાવવામાં આવે છે। સામાન્ય રીતે ગેલ્વેનાઇઝ આયર્ન અને કોપર
જે મેટલમાં જે છે આ બે પ્રકારના વધારે ટીઝ વાપરવામાં આવે છે. પછી કપલિંગ્સ જે છે એ જનરલી બે જે પાઇપ જે છે પાઇપની વચ્ચેનું જોઈનિંગ કરવા માટે યુઝ થાય છે. કોઈ પણ બે પાઇપ હોય એ બંને એકબીજાથી અમુક અંતરે હોય અને એ જે પાઇપને આપણે જ્યારે ફિટ કરવાના થતા હોય અને લીકેજ પ્રૂફ ફિટિંગ કરવાનું થતું હોય ત્યારે જનરલી કપલિંગનો યુઝ થાય છે. કપલિંગ પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. સ્ટ્રેટ કપલિંગ હોઈ શકે છે અને સાથે સાથે અમુક ગ્રુવ કપલિંગ પણ હોઈ શકે છે, જેને આપણે થ્રેડેડ કપલિંગ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં પણ સામાન્ય રીતે કોપર છે, ગેલ્વેનાઇઝ આયર્ન છે અને પ્લાસ્ટિક ટાઈપના કપલિંગ્સ વધારે યુઝ થાય છે. રિડ્યુસર્સ. હવે પાઇપ જે છે જેનો આપણે પાઇપમાંથી ફ્લો થાય છે એ ફ્લોને ક્યારેક વધારે અથવા ઘટાડવાની જરૂરિયાત ઊભી થાય છે. આવા સમય દરમિયાન ફ્લોને વધારવા અથવા તો ઘટાડવા માટે રિડ્યુસર્સનો ઉપયોગ થાય છે. રિડ્યુસર્સ જનરલી ફ્લોને ઘટાડવાનું કાર્ય કરે છે. રિડ્યુસ કરવું એટલે કે ઘટાડવું. હવે આ જે અલગ અલગ જે પ્રકારના જે કપલિંગ્સ છે એ કપલિંગ્સમાં જનરલી અલગ અલગ મેટલ્સ જે છે ગેલ્વેનાઇઝ આયર્ન અને કોપર અને પ્લાસ્ટિક આ ત્રણ વધારે યુઝ થાય છે. આના દ્વારા આપણે રિડ્યુસર્સ દ્વારા આપણે બે અલગ અલગ ડાયામીટરના પાઇપ્સને જોઈન્ટ કરી શકીએ છીએ. જ્યારે એવું થતું હોય કે એક જે સ્ટ્રેટ પાઇપ જે છે એ સ્ટ્રેટ પાઇપમાંથી આપણે સેકન્ડ જે પાઇપ લેવાનો છે એ ઓછા ડાયામીટરનો લેવાનો છે. આવા સમય દરમિયાન સામાન્ય રીતે રિડ્યુસર્સનો ઉપયોગ થાય છે. પછી બુશિંગ્સ એ સામાન્ય રીતે કોઈપણ જે પાઇપ જે છે એનો જે નોર્મલ ડાયામીટર છે એ ડાયામીટરને જો આપણે રિડ્યુસ કરવું હોય તો એની અંદર એના કરતાં ઓછા ડાયામીટર અને અમુક જરૂરિયાત પ્રમાણેની થિકનેસવાળી એટલે કે જરૂરિયાત પ્રમાણની જાડાઈ ધરાવતી એક નાની રિંગ ફિટ કરવામાં આવે છે, જે બંને બાજુ થ્રેડેડ હોય છે. અંદરની સાઈડ પણ એમાં થ્રેડ પાડેલા હોય છે, જ્યારે બહારની સાઈડ પણ થ્રેડ હોય છે. આ પ્રકારની જે નાનો જે પાર્ટ્સ યુઝ થાય છે જેને બુશિંગ તરીકે ઓળખવામાં આવે છે. બુશિંગ સામાન્ય રીતે જ્યારે આપણો જે મેઇન પાઇપ જે છે એને જોઈન્ટ કરવા માટે એના સેમ સાઇઝના પાઇપ અથવા તો બીજા કોઈ કમ્પોનેન્ટ જ્યારે ઉપલબ્ધ ના હોય ત્યારે તેના વૈકલ્પિક સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. પછી છે યુનિયન જે છે એ પણ સામાન્ય રીતે બે પાઇપને જોઈન્ટ કરવાનું જ કાર્ય કરે છે. જ્યારે પણ બે જે પાઇપ જે છે બંને પાઇપને ફિટ કરવા હોય ત્યારે બંને જો મૂવ કરી શકાતા હોય પાઇપ તો એ સમય દરમિયાન આપણે કપલિંગ છે, એલ્બોસ છે એ પ્રકારના અલગ અલગ બીજા પાર્ટ્સનો યુઝ કરી શકીએ છીએ. પણ જ્યારે પાઇપ જે છે એવા હેવી પાઇપ છે અથવા તો એવા રીતે ફિટ કરેલા પાઇપ છે કે જેને હવે આપણે મૂવ કરી શકવાના નથી, આવા સમય દરમિયાન આ જે અલગ અલગ જે પાઇપ્સ છે એ પાઇપ્સને એકબીજા સાથે જોઈનિંગ કરવા માટે યુનિયનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે યુનિયન છે એ જનરલી ઇનર સાઇડ જો થ્રેડ કરેલા હોય તો એને ફિમેલ થ્રેડ યુનિયન અને જો બહારની સાઇડમાં થ્રેડિંગ કરેલું હોય તો એને આઉટર થ્રેડ યુનિયન તરીકે ઓળખવામાં આવે છે. એડેપ્ટર. હવે કોઈ પણ જે પાઇપ જે છે એ પાઇપનો જે છેડાનો ભાગ છે એ છેડાનો ભાગ ખુલ્લો હોય અને આ જે ખુલ્લો ભાગ છે એમાં કોઈ પણ થ્રેડ પાડેલા ના હોય. એનો મતલબ કે એ જે પાઇપ છે એને આપણે કોઈ બીજા પાઇપ સાથે જોઈન્ટ કરી શકશું નહીં. આવી કન્ડિશનમાં એ પાઇપને એક બીજા અલગ પ્રકારની એક નટ દ્વારા ફિટ કરવામાં આવે છે. જે નટ કઈ પ્રકારની હશે કે એ જે નટ જે છે એ મેઇન પાઇપ સાથે આટા વગર ફિક્સ કરવામાં આવે છે અને એનો જે સેકન્ડ પાર્ટ હશે એ થ્રેડેડ પાર્ટ હશે, એટલે કે તેમાં આટા પાડેલા હશે. તો જેને કારણે આપણે આ જે પાઇપ જે છે એને બીજા કોઈ આટાવાળા પાઇપ સાથે અથવા બીજા કોઈ આટાવાળા કમ્પોનેન્ટ સાથે ફિટ કરી શકીએ. તો આ પ્રકારના પર્પસ ધરાવતા જે પાર્ટ છે એને એડેપ્ટર ફિટિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેપ્સ એટલે ગુજરાતીમાં કહીએ તો ટોપી. જ્યારે કોઈ પણ જે પાઇપ જે છે પાઇપ ખુલ્લો પાઇપ છે અને એનો જે છેડો છે એને એ આપણે યુઝમાં લેવાનો નથી, એટલે આપણે એને કહીશું ડેડ એન્ડ. ડેડ એન્ડ એટલે કે જે પાર્ટ જે છે પાઇપ્સનો એ પાર્ટ્સને આપણે હાલમાં યુઝ લેવાનો નથી પણ ભવિષ્યમાં કદાચ એનો યુઝ કરવો શક્ય છે. તો આવા સમયે એ પાઇપને વેલ્ડિંગ અથવા બીજી પદ્ધતિથી બંધ કરી દેવાને બદલે તેના ઉપર એક નાનો પોર્શન લગાવવામાં આવે છે જેને કેપ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેપ્સ છે એ પણ જનરલી સામાન્ય રીતે અલગ અલગ પ્રકારની મેટલ્સની હોઈ શકે છે. પ્લગ. હવે કોઈ પણ જે પાઇપ્સ જે છે એ પાઇપ્સને આપણે રનિંગ ડેઇલી રૂટીનમાં યુઝ કરીએ છીએ, પણ કોઈ સમયે એ પાઇપ્સ અથવા તો અલગ અલગ જે પાર્ટ્સ છે એને આપણે સાફ સફાઈ કરવાની, ક્લિનિંગ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય અથવા તો એ પાર્ટ્સને બદલી અને કંઈક નવા પાર્ટ્સ ફિટિંગ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય. આવા સમય દરમિયાન જે પાઇપમાં જે કન્ટિન્યુ ફ્લો છે એ ફ્લોને સ્ટોપ કરવા માટે એ જગ્યાએ પ્લગ લગાવવામાં આવે છે. તો આ જે પ્લગ જે છે જનરલી ફ્લોને ટૂંક સમય માટે સ્ટોપ કરશે. પછી જ્યારે આપણે એને યુઝ કરવાનું છે ત્યારે ફરીથી પ્લગ જે છે એને રિમૂવ કરવામાં આવે અને ફરીથી ત્યાં નવો પાઇપ જોઈનિંગ કરી અને ફરીથી કન્ટિન્યુ ઓપરેશન લેવામાં આવે છે.
નિપલ્સ એક જનરલી આઉટર થ્રેડેડ સિલિન્ડર છે. કોઈપણ બે જે પાઇપ જે છે પાઇપ્સ ફિક્સ પાઇપ છે કે જેને આપણે મૂવ કરી શકવાના નથી. આ પ્રકારના બે પાઇપ્સને એકબીજા સાથે જ્યારે જોઈનિંગ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય તો આ દરમિયાન એક પ્રકારનું સિલિન્ડર વાપરવામાં આવે છે. આ સિલિન્ડર જે છે જે આઉટર સાઇડથી બંને બાજુ થ્રેડેડ હશે. જો શોર્ટ હોય તો એ કન્ટિન્યુ થ્રેડેડ હશે અને જો લોંગ હશે તો થોડા સમય સુધી થોડા અંતર સુધી થ્રેડેડ હશે. તો આ જે છે નિપલ તરીકે ઓળખવામાં આવે છે. પછી વાઇસ. તો જ્યારે પણ કોઈ પણ મેઇન જે પાઇપ છે પાઇપમાંથી આપણે ફ્લોને ડાયવર્ટ કરવાનો થતો હોય અથવા તો પાઇપમાંથી આપણે ઘણા બધા અલગ અલગ વેસ દ્વારા અલગ અલગ ફ્લો લેવાના થતા હોય, એક જ પાઇપમાંથી આપણે 4 થી 5 આઉટલેટ લેવાના થતા હોય, તો આવા જે કન્ડિશન છે ત્યારે જે યુઝ થાય છે ને વાઇસ તરીકે ઓળખવામાં આવે છે. વાઇસ છે જનરલી લેટર વાય એટલે કે આપણે અંગ્રેજીનો જે મૂળાક્ષર વાય છે એના ઉપરથી નામ આપવામાં આવ્યું છે અને તેનો આકાર પણ સેમ એ પ્રકારનો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. પીવીસી ફિટિંગ્સ. તો સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ પાઇપિંગ છે જનરલી મેટલના પાઇપ હોય છે, એટલા માટે ત્યાં આપણે મેટલના જે કંઈ પોર્શન છે એનો જ આપણે ફિટિંગ્સ તરીકે યુઝ કરવો જોઈએ. નહીંતર જે આપણે બનાવીએ છીએ એ જોઈન્ટ નબળો બને. પણ જ્યારે ઘરગથ્થુ વપરાશમાં જ્યારે યુઝ કરવાનો થાય ત્યારે જનરલી આપણે પ્લાસ્ટિકના પાઇપ્સનો યુઝ કરતા હોઈએ છીએ. આ પ્લાસ્ટિકના પાઇપ્સ છે એ જનરલી મેઇનલી પીવીસીના બનાવવામાં આવે છે. પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, એક પ્રકારનો પોલિમર છે. તો પીવીસી ફિટિંગ્સના જે પાઇપ્સ જે છે એ પાઇપ્સમાં જનરલી થ્રેડેડ પાઇપ્સ આવતા નથી. જે એલ્બોસને આ જે કાંઈ છે એની અંદર અમુક જે પોર્શન છે એ થ્રેડેડ હોય છે. જનરલી સિંગલ જે પોર્શન છે એ થ્રેડેડ હોય છે અને બાકીના પોર્શન અનથ્રેડેડ હોય છે, જેને મેઇન પાઇપ સાથે ફિક્સ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે પીવીસી ફિટિંગ છે એ ઘરગથ્થુ વપરાશમાં વાપરી શકાય છે. કોપર ટ્યુબિંગ ફિટિંગ્સ. ઇન્ડસ્ટ્રીયલ લેવલમાં કોઈપણ જે પાઇપ્સ છે એને ફિટિંગ્સ કરવા હોય ત્યારે જનરલી પાઇપ્સ જે છે MS એટલે કે માઇલ્ડ સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલના બનાવેલા હોય છે. આ પાઇપ્સને જો ફિટ કરવા હોય તો આપણે કોઈપણ મેટલ્સનો યુઝ કરવો પડે છે. પણ આ માટે કોપર્સના જે નાના ફિટિંગ્સ છે એ વધારે ઇઝીલી ફિટ કરી શકાય છે અને તે પણ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં વધારે યુઝમાં લેવામાં આવે છે. તો અત્યાર સુધી જે આપણે વાત કરી એ બધી વાત જે છે એ શેના રિલેટેડ હતી કે આપણે અલગ અલગ પ્રકારના કેવા પ્રકારના ફિટિંગ્સ છે. તો આ અલગ અલગ જે પ્રકારના ફિટિંગ્સ છે એ આપણે જોયા. તો હવે નવા જે કમ્પોનન્ટ છે એ વાલ્વ. તો પહેલાં તો સૌ પ્રથમ વાલ્વ એટલે શું? તો વાલ્વ્સનો સામાન્ય રીતે ઉપયોગ શા માટે થાય છે કે કોઈ પણ જે વાલ્વ્સ છે એ વાલ્વ્સ જનરલી જે ફ્લુઇડનો ફ્લો થાય છે, જે પાઇપ્સની અંદરથી લિક્વિડ અથવા ગેસનો ફ્લો થાય છે એને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. તો કોઈ પણ લિક્વિડ અથવા ગેસનો ફ્લો છે એને આપણે વધારવો હોય અથવા તો ઘટાડવો હોય અથવા તો એના મીડિયમ અથવા ફિક્સ સ્પીડ સુધી મેન્ટેન કરવો હોય, આ સમય દરમિયાન વિવિધ પ્રકારના વાલ્વ્સનો ઉપયોગ થાય છે. તો આ પદ્ધતિ, આ પ્રોસિજર કરવા માટે વિવિધ પ્રકારના વાલ્વ્સ યુઝ થાય છે, જેમાં સામાન્ય રીતે જે વાલ્વ્સ છે એ ગેટ વાલ્વ્સ છે, ગ્લોબ વાલ્વ્સ છે, કોક વાલ્વ્સ છે અને પ્લગ વાલ્વ્સ છે. સૌપ્રથમ ગેટ વાલ્વ્સ. તો ગેટ એટલે ગેટ ઉપરથી જ ખબર પડે, ગેટ એટલે કે કોઈ પણ ડોર, દરવાજો. તો ગેટ વાલ્વ જનરલી ફૂલી ઓપન અથવા ફૂલી ક્લોઝ કન્ડિશનમાં વર્કિંગ કરે છે કે આ વાલ્વ્સને જો આપણે ઓપન કરશું તો કાં તો પૂરેપૂરો ફ્લો જશે અને અથવા તો જે ફ્લો જે છે એ અમુક પૂરેપૂરો સ્ટોપ થઈ જશે. એને આપણે મીડિયમ લેવલ સુધી મેન્ટેન કરી શકશું નહીં. તો આ પ્રકારનો જે વાલ્વ્સ છે એ ગેટ વાલ્વ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગેટ વાલ્વ્સનો સામાન્ય રીતે ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં જે મેઇન પ્રેશર ટેન્ક છે, પ્રેશર લાઇન છે એમાં સ્ટાર્ટિંગના પાર્ટ્સમાં કરવામાં આવે છે. અને આનો મેઇન બેનિફિટ એ છે કે જે ગેટ વાલ્વ્સ છે એ દરમિયાન જે પ્રેશર લોસ થાય છે એકદમ મિનિમમ થાય છે. ગેટ વાલ્વ્સની આકૃતિ દર્શાવેલી છે જે મુજબ એની ઉપર એક સ્ટેમ પોઝિશન હોય. એ સ્ટેમને જ્યારે રોટેટ કરવામાં આવે ત્યારે અંદરના જે પોર્શન છે એમાં એક સર્ક્યુલર ડિસ્ક હોય છે. આ સર્ક્યુલર ડિસ્ક તેના સ્થાનેથી મૂવ થશે અને જેવી સર્ક્યુલર ડિસ્ક મૂવ થશે એટલે ફૂલી ફ્લો જશે અને સર્ક્યુલર ડિસ્ક જેવી ફિટ થશે એટલે કે ફૂલી ફ્લો સ્ટોપ થઈ જાય. પછી છે ચેક વાલ્વ. તો ચેક વાલ્વ જે છે એ સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે વન વે ચેક વાલ્વ જે છે વન વે વાલ્વ તરીકે પણ ઓળખાય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જે ફ્લો છે એને એક જ દિશામાં જવા દેવો છે ત્યારે સામાન્ય રીતે ચેક વાલ્વનો યુઝ થાય છે. ચેક વાલ્વ અલગ અલગ પ્રકારના જોવા મળે છે, જેમાં લિફ્ટ ચેક, સ્વિંગ ચેક અને બોલ ચેક પ્રકારના વાલ્વ્સ છે. સ્વિંગ ચેક જે વાલ્વ છે સ્પ્રિંગ લોડેડ કન્ડિશન ઉપર કાર્ય કરે છે, જ્યારે લિફ્ટ ચેક વાલ્વ જે છે
એ લિફ્ટિંગ પોઝિશન એટલે કે વેઇટ ઉપર કાર્ય કરે છે, અને જે બોલ ચેક વાલ્વ છે એ જે સ્ફિયર જે છે બોલ્સ આપણે અંદર એડ કરેલો છે બોલ્સની પોઝિશન ઉપર કાર્ય કરે છે. તો સામાન્ય રીતે ચેક વાલ્વ જે છે એ એક જ દિશામાં ફ્લો કરે છે, એટલા માટે એને વન વે વાલ્વ તરીકે પણ ઓળખવામાં. પછી છે ગ્લોબ વાલ્વ્સ. તો સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં ગ્લોબ વાલ્વનું વધારે મહત્ત્વ છે, કારણ કે ગ્લોબ વાલ્વ જે છે એ ફ્લો જે છે એ ફ્લોને અલગ અલગ પોઝિશન સુધી મેન્ટેન કરી રાખે છે. જેમ કે ધારો કે આપણે મીડિયમ રેન્જનો ફ્લો જોઈએ છીએ તો મીડિયમ પ્રકારનો વાલ્વ સેટ કરી શકાય છે, એથી ઓછો જોઈએ તો એને ઓછો સેટ કરી શકાય છે, વધારે જોઈએ તો વધારે સેટ કરી શકાય છે. એટલા માટે જે ગેટ વાલ્વ્સની જે મિનિમમ પોઝિશન હતી કે સ્ટાર્ટિંગ પોઝિશન જે 0થી ચાલુ કરી અને મેક્સિમમ સુધી મળતી હતી, એ જ પ્રમાણે ગ્લોબ વાલ્વની જે પોઝિશન છે એ સ્ટાર્ટિંગથી જ ચાલુ કરીને મેક્સિમમ પોઝિશનની વચ્ચે કોઈ પણ અંતરે લઈ શકાય છે. એટલા માટે એનો ફ્લો જે છે કોઈ પણ લેવલનો મેળવી શકાય છે. તો આ માટે સામાન્ય રીતે ગ્લોબ વાલ્વનો યુઝ થાય છે. ગ્લોબ વાલ્વ પણ નું જે કન્સ્ટ્રક્શન છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેટ વાલ્વ્સની સિમિલર કન્સ્ટ્રક્શન છે. કોક વાલ્વ. કોક વાલ્વ જે છે એ સામાન્ય રીતે લો પ્રેશર એપ્લિકેશનમાં યુઝ થાય છે. સામાન્ય રીતે આપણે હાઉસિંગ કન્ડિશનમાં અથવા તો આપણે ગાર્ડન છે, ગાર્ડનના ફાઉન્ટેશન છે, આ બધી જગ્યાએ જનરલી કોક વાલ્વ્સનો યુઝ થાય છે. હવે ઇન્ડસ્ટ્રીયલ એક્ઝામ્પલ ફોર એ પાઇપ ફિટિંગ્સ. તો પાઇપ ફિટિંગ્સની અત્યારે જે અલગ અલગ આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારના જે પાઇપ ફિટિંગ્સ જે છે તેમાં સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના ફિટિંગ્સમાં કયા છે, એલ્બોસ છે, ટીસ છે, વાઇસ છે, કપલિંગ્સ છે, રિડ્યુસર્સ છે, નિપલ્સ છે. તો આ જે બધા અલગ અલગ જે પોર્શન્સ હતા એને જોઈનિંગ કરવાનું કાર્ય કરે છે. હવે જે અંદર ફ્લો જાય છે એ ફ્લોને કંટ્રોલિંગ કરવાનું કામ વાલ્વ્સ કરે છે, જેમાં 4 પ્રકારના વાલ્વ્સ આપણે જોયા. સૌથી પહેલાં ગેટ વાલ્વ્સ હતો, ચેક વાલ્વ હતો, ગ્લોબ વાલ્વ હતો અને કોક વાલ્વ્સ હતો. તો આ જે બધા પ્રકારના જે વાલ્વ્સ છે એ વાલ્વ્સને ફિટિંગ જ્યારે કરવાના થતા હોય ત્યારે ઇન્ડસ્ટ્રીમાં આપણે કઈ રીતના ફિટ કરીએ છીએ તો એના માટેની હવે પ્રોસિજર આપણે જોશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો ટોટલ 3 ટેન્ક દર્શાવેલ છે, જેમાં ટેન્ક 1, ટેન્ક 2 અને ટેન્ક 3. આ 3 ટેન્કને એકબીજા સાથે કનેક્ટ કરવો હોય તો એના માટે આપણે પાઇપિંગની જરૂરિયાત ઊભી થશે. એટલા માટે સૌપ્રથમ આપણે જરૂરની સાઇઝના અલગ અલગ પ્રકારના પાઇપ્સ જોશે. આ જે પાઇપ્સ છે એને એકબીજા સાથે જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે વચ્ચે જો તેને આપણે 90 ડિગ્રી અથવા 45 ડિગ્રી અથવા અલગ અલગ એંગલ ઉપર બેન્ડ કરવાના થતા હોય તો આવા સમય દરમિયાન અલગ અલગ પ્રકારના એલ્બોસ ફિટ કરેલા છે, જે સ્ટાર્ટિંગમાં ટેન્ક 1ની બાજુમાં ફર્સ્ટ એલ્બો ફિટ કરેલો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્યાં આપણે વાલ્વ્સ ફિટ કરેલો છે. વાલ્વ્સમાં સામાન્ય રીતે ગ્લોબ વાલ્વ્સ ફિટ કરેલો છે. પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ત્યાં વચ્ચે જે છે નીચે જે છે પાઇપ્સનો સપોર્ટ આપેલો છે. ત્યાર પછી ટી વાલ્વ્સ જોઈન્ટ કરેલો છે. ટી વાલ્વ્સ દ્વારા આપણે ટેન્ક 2 સાથે કનેક્શન છે. ટેન્ક 2 સાથે જે કનેક્શન છે જ્યારે પ્રેશરની કન્ડિશન માપવા માટે ફ્લેન્જો મૂકેલી છે અને ફ્લેન્જ દ્વારા પ્રેશર ટેપ દ્વારા પ્રેશર પણ મેઝર કરી શકાય છે. ત્યાંથી આગળ વધીએ તો ટી જોઈન્ટ પછી જો ફ્લો જે છે ફ્લોને રિડ્યુસ કરવાનો થતો હોય તો આ સમય દરમિયાન રિડ્યુસર પણ આપણે ફિટ કરેલું છે. રિડ્યુસર પછી જ્યારે પાઇપને આપણે આગળ વધારીએ ત્યારે પાઇપ જે ટેન્ક 3 તરફ જાય છે એ દરમિયાન એમાં અલગ અલગ પ્રકારના પ્રેશર ગેજ, વાલ્વ્સ વગેરે ફિટ કરેલ છે. તો જનરલી આપણે જે અત્યારે જે અભ્યાસ કર્યો જે વસ્તુનો એ વસ્તુ જે છે ઓરિજિનલી આપણે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારે ફિટિંગ કરવાની હોય છે. તો હવે આપણે આ જે આખું પાઇપ્સ અને પાઇપ ફિટિંગ્સ વિશેનો જે અભ્યાસ કર્યો એના માટે આપણે ઉદ્ભવતા થોડા ઘણા ક્વેશ્ચન વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે પાઇપ એટલે શું? તો સામાન્ય રીતે જે પાઇપ જે છે એ ઓછા ડાયામીટરનો અને લોંગ લેન્થ એટલે કે વધારે લંબાઈનું સિલિન્ડર છે. આ જે પાઇપ જે છે એ પાઇપ સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ લેવલ અને ઘરગથ્થુ લેવલમાં અલગ અલગ જગ્યાએ યુઝિસ કરવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન આપણને ઉદ્ભવે કે જે પાઇપ જે છે એ પાઇપને આપણે એકબીજા જે પાઇપ છે પાઇપ જનરલી શોર્ટ લેન્થ ના હોય, તો આ જે પાઇપ જે છે એ પાઇપને જ્યારે લંબાઈમાં જ્યારે દૂર અંતર સુધી લઈ જવા હોય ત્યારે એમને જોઈન્ટ કઈ રીતે કરવા, તો આ જોઈન્ટ કરવા માટે શું શું યુઝ કરી શકાય? તો એના માટે આપણે જોયું એ પ્રમાણે અલગ અલગ પ્રકારના એલ્બોસ ફિટ કરી શકાય, અલગ અલગ પ્રકારની નિપલ્સ ફિટ કરી શકાય, અલગ અલગ પ્રકારના રિડ્યુસર્સ ફિટ કરી શકાય, અલગ અલગ પ્રકારના બુશિંગ્સ ફિટ કરી શકાય, અલગ અલગ પ્રકારના આ પ્રકારના નાના નાના કમ્પોનન્ટ્સને ફિટ કરી અને આપણે પાઇપિંગ જે મટીરિયલ જે છે પાઇપ્સને એકબીજા સાથે જોઈન્ટ કરી અને લાંબુ કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર બનાવી શકશું. પછી થર્ડ ક્વેશ્ચન આપણને ઉદ્ભવે કે આ જે પાઇપમાં જે ફ્લો જાય છે એ બરાબર છે, હવે આ જે ફ્લો છે આપણે એને મેન્ટેન કઈ રીતે કરવું? તો કોઈ પણ ફ્લો જે છે એને મેન્ટેન કરવા માટે જનરલી અલગ અલગ પ્રકારના વાલ્વ્સનો યુઝ થાય છે.
જે વાલ્વ્સ જે છે જનરલી કોઈ કન્ડિશન પ્રમાણે ફૂલી ઓપન અથવા ફૂલી ક્લોઝ માટે વાપરી શકાય, જે છે ગેટ વાલ્વ્સ. અથવા તો જો ફ્લોને આપણે વેરિયેબલ કરવાનું એટલે કે ક્યારેક વધારો હોય, ઘટાડવું હોય અથવા અલગ અલગ પોઝિશન સુધી લઈ જવું હોય તો આવી કન્ડિશનમાં આપણે જે યુઝ કરશું એ જે છે આપણે ગ્લોબ વાલ્વ્સ. કોઈ કન્ડિશનમાં ઇન્ડસ્ટ્રીમાં જે પાઇપ જે છે પાઇપમાં જો રિટર્ન ફ્લો જાય તો અંદર જે પ્રોડક્ટ જે છે એ બગડી જતી હોય અથવા તો એમાં પ્યુરિટી જે છે ઓછી આવતી હોય તો આવી કન્ડિશનમાં જે વાલ્વ્સ વપરાય છે એ છે કોક વાલ્વ્સ. કોક વાલ્વ્સ જે છે એ સામાન્ય રીતે વન વે વાલ્વ્સ છે કે એક જ દિશામાં ચેક વાલ્વ્સ. ચેક વાલ્વ્સ જે સામાન્ય રીતે વન વે વાલ્વ છે અને ચેક વાલ્વ્સ દ્વારા આપણે એક માર્ગી વહન જ ફ્લુઇડનું કરી શકાય, એમાં રિટર્ન વહન થતું નથી. અને જે ફોર્થ પ્રકારના વાલ્વ છે એ જનરલી ઘરગથ્થુ વપરાશ માટે વપરાય છે, જે છે કોક વાલ્વ. આપ સૌએ મને શાંતિપૂર્ણ સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.